સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટો ધડાકો કર્યો છે। ફિશરીઝ કૌભાંડ મામલે ક્લીન ચીટ મળ્યા બાદ નિવેદન આપ્યું છે। કોઈપણ ગુના વગર મને વર્ષો સુધી હેરાન કરાયો। ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ ક્યાંય ન હતું। અચાનક મારું નામ ઉમેરવામાં આવ્યું। 40 સાક્ષીઓએ ના પાડી કે દિલીપભાઈનો કોઈ રોલ નથી। તપાસ કરતા 3 આઈપીએસે કીધું કે કોઈ રોલ નથી। ન્યાયતંત્ર દ્વારા વિરોધાભાસી કામ કરવામાં આવ્યું છે। એકતરફી વાત સાંભળી નિર્ણય આપવામાં આવ્યો। અંતે સુપ્રીમ કોર્ટમાંથી મને ન્યાય મળ્યો છે। કેટલીક અફવાઓ, પોલિટિકલી નિર્ણયો અને એના આધારે થતા કેસોનો ભોગ હું બન્યો। મારા ઉપર ફિશરીઝ કૌભાંડનો આરોપ અને એની ફરિયાદ જે નોંધાણી પ્રથમ એ ફરિયાદમાં મારું નામ નહોતું। ગવર્નર પાસે ચાલુ મંત્રીઓ હોય તો પરવાનગી માગવી જોઈએ, એ પરવાનગી માગવામાં આવી, એમાં પણ મારું નામ નહોતું। બીજા તબક્કે ગવર્નર સરકારમાં મંજૂરી માગી, એમાં પણ મારું નામ નહોતું। ત્યાર પછી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી કે આ મંત્રીઓ પર આ કેસ પરવાનગી અપાય, એમાં પણ મારું નામ નહોતું। આટલા તબક્કાઓ કોઈ જગ્યાએ લાંબા સમય સુધી મારું નામ નહોતું। છેલ્લે દિવસે ચાર્જશીટ રજૂ કરતી વખતે મારું નામ ઉમેરવામાં આવ્યું। એની સામે મેં પ્રાથમિક કોર્ટમાં દલીલો કરી। એમાં એક પણ સાક્ષી, 40 જેટલા સાક્ષીઓ પર જે આરોપ હતો પૈસા લીધા, તમામે કીધું કે અમે દિલીપભાઈને જોયા